તો ચલો આપણે આનો એકદમ શોર્ટમાં એને યુઝ કરતા શીખીએ, બરાબર છે. તો દરેક મિત્રો પહેલાં જો ગાડી અંદર બેસો એટલે પહેલાં તમારે હેન્ડ બ્રેક જો ચડાવેલી હોય તો તેને રિમૂવ કરી લેવાની છે, બરાબર છે. ઓટો હોય તો ચાવી જોડે રાખવાની છે. અત્યારે હું Hyundai i20 કિસ્સામાં છું જે ઓટો છે, બરાબર. ઓટો એટલે મેન્યુઅલ ગિયર બાદ આ તો ગિયરની તમને ડિટેલ બધામાં સેમ આવશે. ઓકે, તો જો શરૂઆતમાં તમારે જ્યારે ગાડી ન્યુટ્રલમાં હોય ત્યારે તમારે પહેલાં ક્લચ આખો દબાઈ દેવાનો છે, બરાબર. અને બ્રેક ઉપર પગ આખો મૂકી દેવાનો છે, બરાબર છે. બ્રેક ઉપર તમે પગ આખો મૂકશો, બરાબર. ત્યાર પછી તમારે ગાડીનો સેલ મારવાનો છે, બરાબર. સેલ મારવાનો, સેલ મારશો ને એટલે જો હું મારું, બરાબર છે. અને ગાડીનો સેલ મારો એટલે ગાડી ચાલુ થઈ ગઈ, બરાબર. ગાડીનો સેલ મારો એટલે ગાડીને તમારે 3 સ્ટેપમાં ઉઠાવવાની છે. જો મારો આ ક્લચવાળો પગ છે ને એ જોજો, જમણી સાઈડનો પગ હંમેશા, જમણો પગ છે ને તમારો, આ જમણો પગ તમારો હંમેશા ક્લચ માટે જ રાખવાનો રહેશે, બીજો એનો ઉપયોગ કરવાનો નહીં, બરાબર છે. બ્રેક અને એક્સિલેટર, બ્રેક અને એક્સિલેટર આ 2 પગથી કરવાનો છે, ડાબા પગથી. ક્યારે બી જમણા પગનો ઉપયોગ બ્રેક મારવા માટે કરવાનો નહીં, બરાબર છે. તો જો હવે આ પગ છે ને આપણે જમણો પગ, આપણે જે ક્લચ આખો દબાવ્યો છે ને, તો હવે એને હાફ ક્લચ છોડવાનું, પણ પહેલાં આખી બ્રેક દબાવી દે. બ્રેક દબાવીને હાફ ક્લચ છોડશો ને, જો 3 સ્ટેપમાં છોડવાનું. જો 1, 2 અને 3, બરાબર. 3 કરશો એટલે તમારી ગાડી છે ને વાઇબ્રેશન મારશે. પહેલાં એને ગિયરમાં પાડી દેવાની. ઓકે, સોરી, પહેલાં ગિયરમાં પાડવાની અને 3 સ્ટેપમાં ગાડી તમારે ઉઠાવવાની, બરાબર. હાફ ક્લચ છોડવાનું. જો બ્રેક આખી દબાઈ રાખવાની છે. ક્લચ તમે જ્યારે બી નવા શીખતા હોય ત્યારે ક્લચ ભૂલે ચૂકે છોડવાનો નહીં, બરાબર છે. જો અત્યારે હવે આપણે જોઈએ 1, 2 અને 3. જો આ 3 કરશો એટલે ગાડી તમારી વાઇબ્રેશન મારશે. જેવી ગાડી વાઇબ્રેશન મારે એવું તમારે બ્રેક પરથી ધીમે 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 પગ લેવાનો છે એટલે ગાડી તમારી આગળ જશે. જો આપણે ગાડી આગળ જાય છે, ધીમે ધીમે આગળ ગાડી જાય છે, જો, બરાબર છે. તો આવી રીતે ગાડીને આગળ લેવાની, બરાબર છે. જો આ રીતે ફરી આપણે એકવાર એક્સરસાઇઝ કરી લઈએ. ઓકે, ચલો હવે તમને અહીંથી જ બતાવશું ડાયરેક્ટ. આખો ક્લચ દબાયો, ગાડી ચાલુ છે, બરાબર છે. પહેલાં ગિયરમાં ગાડી નાખી. ઓકે, હવે ક્લચને આપણે ધીમે 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 રિમૂવ કરીશું. 1, 2 અને 3. 3 કરે એટલે ગાડી જેવી વાઇબ્રેશન મારે તેવી બ્રેકને ધીમે 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 છોડવાની એટલે ગાડી તમારી આગળ થઈ જાય. જેવી ગાડી સ્પીડ પકડે 10થી એટલે ધીમે રહીને ક્લચ પરથી પગ હટાવી લેવાનો, બરાબર છે. અને પછી બીજો ગિયર પાડવો હોય તો આખો ક્લચ દબાવીને પછી બીજો ગિયર પાડીને ગાડીનો ક્લચ છોડી દેવાનો. પહેલા ગિયરમાં કોઈ દિવસ એક્સિલેટરનો ઉપયોગ કરવાનો નહીં, કારણ કે એક્સિલેટરનું કામ પહેલા ગિયરમાં ના પડે, બરાબર. તો વિડીયોને ધ્યાન